हेलो विद्यार्थी मित्रों, आज आपने ધોરણ 10 ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર પ્રકરણનો અભ્યાસ કરવાના છે। તો આપણે ગયા વિડિયોમાં પણ જોયું હતું કે મધ્યકની બે રીત છે, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી। અવર્ગીકૃત માહિતીનો દાખલો કેવી રીતે ગણવાનો એ પણ આપણે સમજી ગયા છીએ। વર્ગીકૃત માહિતીની અંદર જે ત્રણ રીત છે, મધ્યકની જે બે રીતો છે, મધ્યકની જે બે રીતો છે, એક અવર્ગીકૃત માહિતી અને બીજી છે વર્ગીકૃત માહિતી। મધ્યક શોધવાની બે રીતો છે, અવર્ગીકૃત માહિતી અને બીજી છે વર્ગીકૃત માહિતી। અવર્ગીકૃત માહિતીના દાખલાની એક જ રીત છે જે આપણે ગયા વિડિયોમાં અથવા આગળના વિડિયોમાં શીખી ગયા છીએ। વર્ગીકૃત માહિતી માટે ત્રણ રીતો છે। વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે ત્રણ રીતો છે, પ્રત્યક્ષની રીત, બીજી છે ધારેલ મધ્યકની રીત અને ત્રીજી છે પદ વિચલનની રીત। આ મધ્યકના બે પ્રકારના દાખલા, અવર્ગીકૃત માહિતીનો મધ્યક કેવી રીતના શોધવાનો તે જે રકમ ઉપરથી આપણે સમજી શકીએ, વર્ગીકૃત માહિતીનો મધ્યક જેનો વર્ગ સ્વરૂપમાં આપેલો। વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે ત્રણ રીત છે, પ્રત્યક્ષની રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત। ગયા વિડિયોમાં પણ આપણે જોયું હતું કે પરીક્ષાની અંદર વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનો કહે અને જો સૂચન ન કરેલું ફક્ત મધ્યક શોધવું પૂછેલું હોય તો ત્રણમાંથી કોઈ પણ રીતે તમે દાખલો ગણો તો સાચું છે, પણ જો સૂચન કરેલું હોય કે પદ વિચલનની રીતે જ દાખલો ગણો તો પદ વિચલનની રીતે તમારે દાખલો ગણવો પડે। પ્રત્યક્ષની રીતે કીધું તો પ્રત્યક્ષની રીતે ગણવો પડે, ધારેલા મધ્યકની રીતે કીધું હોય તો ધારેલા મધ્યકની રીતે દાખલો ગણવો પડે। આ બંને રીત આપણે ગયા વિડિયોમાં શીખી ગયા છે। આજે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક પદ વિચલનની રીતે કેવી રીતે શોધી શકાય તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો પદ વિચલનની રીતે માહિતીનો મધ્યક કેવી રીતે શોધી શકાય તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। સૌપ્રથમ રકમ જોઈએ તો આપેલી માહિતીનો મધ્યક શોધો, પદ વિચલનની રીત। પદ વિચલનની રીતે જ આપણે દાખલો ગણવો પડે। આપણે આગળ પણ જોયું હતું કે આપણે પરીક્ષામાં આડા કોષ્ટકમાં રકમ આપેલી હશે, આ રકમ આપણે ઘણી બે જે રીત જોઈ, પ્રત્યક્ષની રીત અને ધારેલ મધ્યકની રીત, એ જ રકમ લીધી છે। એનું એકમાત્ર કારણ છે કે તમે ત્રણમાંથી કોઈ પણ એક રીતે ગણો, દાખલાનો જવાબ જે છે તે જ આવશે। તો પ્રત્યક્ષની રીતમાં પણ આપણે આ જ રકમ લીધી હતી, ધારેલ મધ્યકની રીતમાં પણ આ જ રકમ લીધી હતી, વિચલનની રીતમાં પણ આ જ રકમ લીધી છે। જવાબ ત્રણનો સરખો જ મળે છે, 62। તો આમાં પણ આપણે જવાબ જોઈએ કેટલો મળે છે। તો સૌપ્રથમ રકમમાં જોઈએ તો વર્ગ અંતરાલ, જે વર્ગ આપેલા છે, જે વિદ્યાર્થીઓની સંખ્યા એના આવૃત્તિ તરીકે ઓળખાય છે, જે આપણે નીચે આપેલા છે। જે આડું કોષ્ટક આપેલું હોય પરીક્ષાની અંદર સીધું જ તમે ઊભા કોષ્ટકમાં આખી રકમ લખી લેવાની। જે પહેલું કોષ્ટક છે આ પ્રમાણે ઊભી લાઈન પર લખવાનું, બીજું કોષ્ટક પણ આ રીતે ઊભી લાઈન પર લખવાનું। જેટલા પણ મધ્યકના દાખલા છે જેમાં વર્ગીકૃત માહિતીની વાત કરીએ, વર્ગીકૃત માહિતી કે અવર્ગીકૃત માહિતી, બીજું ખાનું હંમેશા fi એટલે આવૃત્તિનું જ મળશે। બીજા ખાનામાં કમ્પલસરી fi એટલે આવૃત્તિ ને fi વડે દર્શાવે છે, એટલે fi લખી લેવું ને એનો સરવાળો પણ કરી લેવાનો, સિગ્મા fi એટલે 30। આ દરેક મધ્યકના દાખલામાં fi ના સરવાળાની જરૂર પડે। સિગ્મા fi અથવા n તરીકે પણ દર્શાવી
n તરીકે દર્શાવો તો પણ સાચું છે. હવે આજે આપણે પદ વિચલનની રીતે આપેલા માહિતીનો મધ્યક શોધવાનો છે. ત્રણમાંથી કોઈ પણ એક વર્ગીકૃત માહિતી વર્ગીકૃત માહિતીની અંદર પ્રત્યક્ષની રીત, ધારેલ મધ્યકની રીત, જે પદ વિચલનની રીત, ત્રણમાંથી કોઈ પણ એક પૂછે, ત્રીજું કામ હંમેશા મધ્ય કિંમતનું જ આવશે. મધ્ય કિંમત આપણે xi વડે દર્શાવીએ છીએ. ત્રીજું કામ મધ્ય કિંમત xi નું જ મળશે. તો મધ્ય કિંમત xi આપણે આગળના વિડિયોમાં પણ જોઈ રહ્યા કે મધ્ય કિંમત કઈ રીતે શોધી શકાય. જે વર્ગની મધ્ય કિંમત શોધવાની તેની અધસીમા તમે આગળના ધોરણમાં શીખી ગયા છો કે અધસીમા છે, આ ઉર્ધ્વસીમા છે. કોઈ પણ વર્ગના વાંચો આપણે 10 થી 25, 25 થી 40 આ રીતે વાંચી શકીએ. તો પહેલો જે આંકડો છે એ અધસીમા કહેવાય, બીજો જે આંકડો છે એ ઉર્ધ્વસીમા છે. અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. ફરી પાછો સૂચન કરું છું, અહીં 2 છે એટલે ભાગ્યા 2 એવું લખવાનું નથી, પણ સૂત્ર જ છે મધ્ય કિંમતનું. અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો આ બેનો સરવાળો ભાગ્યા 2 કરીએ તો મધ્ય કિંમત આપણે જે પહેલા વર્ગની મધ્ય કિંમત છે મળશે 10 + 25 ભાગ્યા 2 35 ભાગ્યા 2 17.5. પહેલા વર્ગની મધ્ય કિંમત આવશે 17.5. ગયા વિડિયોમાં આપણે જોયું છે કે મધ્ય કિંમત કઈ રીતે શોધી શકાય, એનો સરવાળો ભાગ્યા. દરેકે દરેક વર્ગની મધ્ય કિંમત આ રીતે શોધી શકાય, પણ જો ટૂંકી રીતે કરવું હોય તો પહેલા વર્ગની જે મધ્ય કિંમત આવી ગઈ તે મધ્ય કિંમતની અંદર આપેલા વર્ગની જે વર્ગ લંબાઈ છે એ વર્ગ લંબાઈ ઉમેરતા જઈએ તો દરેકે દરેક વર્ગની મધ્ય કિંમત સરળતાથી શોધી શકાય. તો આપેલા વર્ગની વર્ગ લંબાઈનું સૂત્ર અલગ છે અને એની વ્યાખ્યા પણ અલગ છે. પણ દાખલા માટે આપણે શું કરવાનું છે, બીજા વર્ગની જે અધસીમા છે અને એમાંથી પહેલા વર્ગની અધસીમા બાદ કરતા જે જવાબ મળે છે એ એની વર્ગ લંબાઈ તરીકે લઈશું. તો દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી થશે? 15. તો પહેલા જે વર્ગ છે એની મધ્ય કિંમત શોધ્યા પછી દરેક વર્ગની મધ્ય કિંમત શોધવા માટે દરેકમાં 15 ઉમેરવું પડે. બીજા વર્ગની મધ્ય કિંમત મારે શોધવી હોય તો પહેલા વર્ગની મધ્ય કિંમતમાં 15 ઉમેરી આવે તો 15 5 7 ને 5 12 ઉમેરી પડી 32 પોઈન્ટ જવાબ મળશે 32.5. 17.5 માં 15 નો ઉમેરો જવાબ મળશે 32.5. અથવા તો અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 કરશો તો પણ જવાબ મળશે 32.5. ફરી પાછા ની અંદર 15 ઉમેરો તો થોડા એનો સરવાળો ભાગ્યા 2 કરો, બંનેનો સરખો જ જવાબ મળશે. આની અંદર 15 ઉમેરેલો 5 ને 2 7 અને 4 47.5 માં 15 ઉમેરેલા શું મળશે? 47.5. ફરી પાછા ની અંદર 15 ઉમેરો 7 ને 5 12 ઉમેરી 5 ને 62.5 જવાબ મળશે 62.5. ફરી પાછા ની અંદર 15 ઉમેરો 7 76.5. ફરી પાછા ની અંદર 15 ઉમેરો 5 ને 7 12 ઉમેરી 1. આ રીતના જેટલી પણ વર્ગ લંબાઈ હોય પ્રથમ વર્ગની મધ્ય કિંમત શોધ્યા પછી આમાં વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ એટલે દરેકે દરેકની વર્ગની મધ્ય કિંમત તમે સરળતાથી શોધી શકો. જો તમારે દરેકે દરેકની વર્ગની મધ્ય કિંમત સૂત્ર પ્રમાણે કરવું હોય તો અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 કરવાથી પણ આ જ જવાબ મળશે. મધ્ય કિંમતનું કામ કેવી રીતના કરવાનું એ તમને સરળતાથી સમજાયેલું છે અને આવડેલું છે. અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 જે જવાબ મળે એમાં વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ એટલે દરેકે દરેક વર્ગની મધ્ય કિંમત આપણે સરળતાથી શોધી શકીએ. આજે આપણે પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું છે. ગયા વિડિયોમાં આપણે ધારેલ મધ્યકની રીતે મધ્યક શોધ્યું તો તેમાં di નું કામ લેવું. અહીં આપણે પદ વિચલનની રીત વાપરી આનો આવશે ui ui બરાબર xi - a
છેદમાં h. di નું જે ખાનું એ ધારક મધ્યકની રીતમાં di નું ખાનું એમાં ફક્ત xi માઈનસ a આવે. જે ui વાળા ખાના ui ની રીત ક્યારે વપરાય ત્યારે પદ વિચલનની રીત મળશે. પદ વિચલનની રીતે જો પૂછે તો ui નું ખાનું આવશે. ui નું ખાનું સૂત્ર યાદ રાખવાનું. ઘણીવાર હેતુલક્ષી પ્રશ્નોમાં પણ પૂછી શકાય. ui બરાબર xi માઈનસ a છેદમાં h. h એટલે વર્ગ લંબાઈ, xi એટલે આપણે જે આના અંદર મધ્ય કિંમત છે તે. પણ આની અંદર પણ ગયા વિડિયોમાં જે પ્રમાણે આપણે ધારણ મધ્યકની રીતે જે દાખલો કર્યો તે જ પ્રમાણે xi ના ખાનામાંથી કોઈ પણ એક સંખ્યાને a ધારવાનું છે. કોઈ પણ સંખ્યાને ધારી શકો તમે, પણ વચ્ચેની કિંમતને a ધારવાથી જે સિગ્મા fi ui નો સરવાળો બાદબાકી કરવાનો છે આપણે, તે તમારો નાનો જવાબ આવે અને ગણતરી કરવાનો આપણને સરળ બને. અને સૌથી બેસ્ટ એ છે કે વચ્ચેની કિંમતને આપણે a ધારીએ. 47.5 નો a ધારો, 47.5 બરાબર a. ધારક મધ્યકની રીતમાં પણ આ રીતે a ધારવાનો છે અને પદ વિચલનની રીતમાં પણ આ રીતે a ધારવાનો છે. ગયા વિડિયોમાં પણ આપણે જોયું કે જે a ધારે તેની સામે 0 મૂકવાનો છે, ui ના કારણમાં 0 મૂકવાનો છે. આ જે કિંમત અહીંયા લખું છું એકદમ ટૂંકી રીતે કેવી રીતના લખી શકાય તે પહેલા હું સમજાવું છું. ત્યારબાદ સૂત્રમાં કિંમત મૂકવાથી પણ કેવી રીતના એ જવાબ મળે છે એ પણ આપણે જોઈશું. જે a ધારે છે તેની સામે સીધું પહેલા 0 મૂકી દેવું ui ના કારણે. ત્યારબાદ ગયા વિડિયોમાં આપણે જે ધારક મધ્યકની રીત હતી તેમાં વર્ગ લંબાઈનો ઘડિયો આપણે નીચે લખતા અને ઉપર ઋણ સંખ્યામાં લખતા. આની અંદર વર્ગ લંબાઈ 15 હોય, 10 હોય, 5 હોય, 7 હોય, 25 હોય, ગમે એટલી પણ વર્ગ લંબાઈ હોય, ui ના કારણમાં દરેક વખતે જવાબ આ રીતના મળશે 1 2 3. 0 ની નીચે ધન સંખ્યા લખવાની છે, 0 ની ઉપર ઋણ સંખ્યા લખવાની છે, -1 -. આગળ પણ મેં સમજાવ્યું હતું 0 ની ઉપર જ્યારે માઈનસ લખો ત્યારે જ્યાંથી 0 ની ઉપરથી લખવાનું છે, ઉપરથી નીચે આવવાનું અને અહીંયા પણ 0 ની નીચે 1 2 3 ઉપર -1 -2 -3 -1 2 3 4. ui વાળા દાખલાની અંદર પદ વિચલનની રીતમાં દરેકે દરેક વખત આ જ જવાબ મળશે. ભલે વર્ગ લંબાઈ 5 હોય, 25 હોય, 10 હોય, ગમે તે હોય તો પણ તમારે આ જ સીધું લખી દેવાનું છે. જ્યારે ધારક મધ્યકની રીતમાં શું હતું, વર્ગ લંબાઈ 10 હોય 0 10 20 30 -10 -20 એ રીતે લખવું. જો વર્ગ લંબાઈ 15 હોય આ રીતના દાખલો આપણે ગયા વિડિયોમાં જોયો, એમાં 15 15 30 15 45 -15 -30 એ રીતે લખ્યું. પણ પદ વિચલનની રીતમાં જેટલી પણ વર્ગ લંબાઈ ગમે એટલી વર્ગ લંબાઈ જવાબ આ લખવાનો છે. જે a ધારે છે તેની સામે 0 1 2 3 4 -1 -2 -2 આવો જ જવાબ શા માટે મળે છે? તો સૂત્રમાં કિંમત મૂકીને એકાદ દાખલો આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ui બરાબર xi માઈનસ a છેદમાં h. ui બરાબર xi માઈનસ a છેદમાં h. કોઈ પણ એક રકમ જો સમજી લો અહીં બે ડેટના મૂલ્ય તો ui બરાબર xi માઈનસ a xi છે આપણો xi ના કારણે xi 77.5 માઈનસ a એ કયો ધારો 47.5 છેદમાં h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ દાખલામાં વર્ગ લંબાઈ કેવી રીતે લેવાની મેં સમજાવ્યું. બીજા વર્ગની અદર્શમાં માઈનસ પહેલા વર્ગની અદર્શમાં કેટલી મળશે 15. આ બેની બાદ કાઢી 30 મળશે. 30 ભાગ્યા 15 77.5 -47.5 0 0 30 ભાગ્યા 15 એટલે આ રીતના કોઈ પણ તમારે કિંમત જાણવી હોય -2 -1 0 1 2 3 4 કેવી રીતના આવ્યા તો આ સૂત્રમાં કિંમત મૂકવાની આ જ જવાબ આવશે. xi તરીકે આલે 17.5 -1 એટલે 47.5 ભાગ્યા h એટલે 15 -30 ભાગ્યા 15 -30
જ્યારે પણ પદ વિચલનની દાખલો પૂછે, પદ વિચલનની રીતે મધ્યક શોધવાનો દાખલો પૂછે ત્યારે તમારે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર તમે આ રીતે સરળતાથી કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર આ રીતે સીધું લખી દેવાનું. જે a ધારો છે તેની સામે 0, નીચેની બાજુ એટલે 3 4, ઉપરની બાજુ -1 -2 -3. જો ધારેલ મધ્યકની રીત હોય તો તમારે જેટલી વર્ગ લંબાઈ હોય એટલા એનો ઘડિયો લખવો પડે. 10 વર્ગ લંબાઈ હોય 10 20 30 -10 -20 -30 એ રીતે લખવો પડે. 5 વર્ગ લંબાઈ હોય 5 10 15 -5 -10 એ રીતે ધારેલ મધ્યકની રીતમાં એ રીતે લખવું પડે. જ્યારે પદ વિચલનની રીતમાં ફરક શું એ uy લખવાનું, સૂત્ર લગાવશે xi - 1/h અને ગમે એટલી વર્ગ લંબાઈ હોય છતાં પણ એને આ રીતે જ એ ધાર્યા પછી 0, જેની સામે એ ધારો તેની સામે 0 1 2 3 4 -1 -2 ગમે તે વર્ગ લંબાઈમાં પણ આ તમે કિંમત મૂકશો એટલે આ જ જવાબ મળશે. એટલે પદ વિચલન રીત આપણને સરળ પડશે. કોઈ પણ ગણતરી કર્યા વગર સીધું આ જ લખવાનું છે. જો અહીં એ ધાર્યો એટલે 0 1 2 -1 -2 એને સીધું તમે લખી શકો. આ બે ખાના કેવી રીતના બનાવવાના એ તમે એકદમ સરળ રીતે સમજી ગયા છો. xi નું ખાનું આપણે કેવી રીતના બનાવવાનું એ પણ જોયું. uy નું ખાનું જે એકદમ જ સરળ છે. સૂત્ર પણ યાદ રહી જાય છે. xi - a/h h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કે એના સૂત્રો એ પણ મેં તમને સમજાવ્યું. દરેકમાં દરેક દાખલામાં આ રીતે જવાબ લખવાનો છે. જો વિચલનની રીત જે એ ધારેલાની સામે 0 એટલે 3 4 -1 -2 -3 આ પ્રમાણે uy નું કામ તમે સરળતાથી બનાવી શકો. એના પછીનું જે કામ આવશે ધારેલ મધ્યક રીતમાં આપણે fi અને di નો ગુણાકાર કરવાનો. આમાં fi અને uy નો fi અને uy નો ગુણાકાર કરવાનો. તો fi એટલે આ ખાનું, uy એટલે આપણે બંનેનો ગુણાકાર કરીને છેલ્લા ખાનામાં આપણે લખતા જઈએ. વેલ્યુ 4 -4 3 1 -3 7 0 6 1 6 6 12 6 8 આ રીતના એકદમ જ સરળ રીતે તમે fi uy નો ગુણાકાર કરી શકો. પરીક્ષામાં જો મધ્યક શોધો એમ પૂછે, કોઈ પણ રીતનું સૂચન ન કરેલું હોય તો જો પ્રત્યક્ષ રીત કરવું હોય તો બંનેનો ગુણાકાર જો સરળ હોય fi xi તો તમે પ્રત્યક્ષની રીતે દાખલો બનાવો. પણ જો બંનેનો ગુણાકાર અઘરો લાગતો હોય, સમય વધારે જતો હોય તો uy ની રીત આપણને સરળ પડશે. કારણ uy ની રીતની અંદર સીધું જ મૂકવાનું છે, ગણતરી કોઈ કરવાનું નથી. એની સામે 0 -1 -2 -3 અને fi uy નો ગુણાકાર પણ એકદમ નાનો જ આવશે. તો આપણે uy ની રીત આપણને સરળ પડશે. જે પદ વિચલનની રીત કહેવાય છે. હવે જે પ્રમાણે ગયા વિડિયોમાં ધારેલ મધ્યકની રીતમાં fi di એનો સરવાળો કર્યો, આમાં fi uy નો સરવાળો. સૌપ્રથમ માઈનસ સંખ્યાનો સરવાળો થશે -7. સમાન ચિહ્ન હોય તો સરવાળો થાય, અલગ અલગ નિશાની તો બાદ કાઢો અને મોટી સંખ્યાનો નિશાન. આ બધાનો સરવાળો પણ કરીએ તો કેટલો થાય? 8 10 16 6 વધીએ તો 36 પ્લસ 36 અને માઈનસ 7. અલગ અલગ નિશાની છે એટલે બાદબાકી થશે. 36 માંથી 7 જાય, 36 માંથી 30, 30 માંથી 29. આપણને જવાબ મળશે 29. સિગ્મા fi uy બરાબર મળશે આપણને 29. આગળ 10 16 6 વધી પડીએ એટલે 36 માંથી 7 જાય તો 29. અલગ નિશાની છે એટલે બાદબાકી કરવાની, મોટી સંખ્યાનો નિશાન મળશે આપણને 29. અહીંના આખું કોષ્ટક એકદમ સરળ રીતે xi નું કામ એકદમ સરળ છે, જે સમજાઈ જાય એવું છે. uy નું કામ તો એકદમ જ સરળ છે. એની સામે 0 લખીને બાકીના બધામાં 1 2 3 ઉપર -1 -2 fi uy એટલે બંનેનો ગુણાકાર કરીને ત્રીજું કોષ્ટક પણ એકદમ સરળ છે. આંકડા શાસ્ત્ર જે ચેપ્ટર છે તમે એકદમ સરળતાથી અને તમે સારામાં સારા માર્ક્સ લાવી શકો છો. હવે સૂત્ર જ ફક્ત યાદ રાખવાનું છે. ધારેલી ધારા મધ્યકનું સૂત્ર તેને જેવું જ છે. આ સૂત્ર પણ પદ વિચલનની રીતે મધ્યક x બાર બરાબર a plus sigma fi uy sigma
ધારેલી મધ્યકની અંદર આ a પ્લસ સિગ્મા fi di છે માં સિગ્મા fi આમાં ફક્ત એક જ વસ્તુ રહ્યું h અહીં fi di અને fi સૂત્ર બધા સરખા આવે છે એટલે મધ્યક x બાર ભાગે પ્લસ સિગ્મા fi dy સિગ્મા સિગ્મા fi ગુણ્યા h આ પદ વિચલનની રીતનું સૂત્ર છે. તો સૌપ્રથમ બધી જ કિંમત મૂકતા જઈએ એ આપણને ખબર છે 47.5. તમે અહીં પણ નીચે લખી શકો કે ભાઈ એ કયો મેળો છે અહીં આ રીતે પણ લખી શકાય કે અહીં કઈ કઈ વસ્તુની જરૂર છે a બરાબર 47.5 પછી કઈ વસ્તુની જરૂર છે સિગ્મા fi y બરાબર 29 પછી જરૂર છે સિગ્મા fi સિગ્મા fi મેળવો છે આપણે 30 પછી જરૂર છે h ની h એટલે વર્ગ લંબાઈ જે આગળ પણ જો દાખલા માટે આ રીતે યાદ રાખવાનું છે બીજા વર્ગની અંદર સીમા માઈનસ પહેલા વર્ગની અંદર સીમા અને એની બાદ કેટલી મળશે 15 એ જ આપણો આ રીતના આપણે પહેલી શરતમાં લખીને પછી સૂત્રમાં કિંમત મૂકી શકીએ એ તો 47.5 સિગ્મા fi હોય કેટલું મળે સિગ્મા fi કેટલું મળે છે 30 ગુણ્યા h એટલે 15. જ્યારે પણ તમે ગણતરી કરો ત્યારે ખાસ યાદ રાખવાનું છે ગણતરી કરતી વખતે આપણે જ્યારે પણ ગણતરી કરીએ ત્યારે ખાસ કે આજે 47.5 એ 47.5 ને શક્ય ત્યાં સુધી એમ જ આવવાનું છે આટલા જે રકમ છે એનું સદરૂપ આપવાનું. આનું સદરૂપ આપીએ ત્યારે જો પાછળની જે સંખ્યા છે ગુણાકાર છે એ જો આની સાથે ઉડી શકતી હોય તો ઉડાવી શકાય 15 દુ 30. જો ન ઉડી શકે તો ઉપરની સંખ્યાનો ગુણાકાર કરીને 30 વડે ભાગવું પડે અને જે જવાબ મળે એને પછી 47.5 માં ઉમેરવાથી આપણે મધ્યક શોધી શકાય. તો અહીં આપણે 15 ને 30 વડે ઉડી શકે 15 દુ 2 ઉડીએ છે 15 દુ 30. હવે આપણે કેટલા મળશે 47.5 પ્લસ 29 ના છેદમાં એટલે 47.5 29 ભાગ્યા 2 29 ના અડધા 14.5. તમે જોઈ શકો 47.5 plus 14.5 આને તો બરાબર બધી 62 પોઈન્ટ જવાબ મળશે 62 પોઈન્ટ બરાબર. તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપ્યું હશે કે વર્ગીકૃત માહિતીની જે આપણે 3 રીત જોઈ 3 રીતમાં જવાબ 62 જ મળે છે. પરીક્ષાની અંદર આપેલી માહિતીનો મધ્યક શોધો એમ પૂછે તો 3 માંથી કોઈ પણ રીત તમે ગણો જવાબ 100 જ મળશે. और परीक्षा सूचन कर लो कि धारला मध्यक नहीं थे तो धारला मध्यक नहीं थे गणवान विचलन नहीं पद विचलन नहीं थे तो पद विचलन नहीं थे गणवान प्रत्यक्ष रीते कीधुं तो प्रत्यक्ष रीते गणवान तो आ 3 રીત આપણે એકદમ સરળતાથી અને સમજાયેલી રીતે આપણે જોયું છે. જવાબ પહેલા પરીક્ષા લખી શકાય આમ આપેલી માહિતીનો મધ્ય 62 પાછળ એકમ જે આવશે જો અહીંયા તમારે એકમમાં રૂપિયા હોય લખેલા તો તમારે 62 થી બાદમાં રૂપિયા કિલોગ્રામ લખો કિલોગ્રામ જે એકમ આપ્યો હોય તે એકમને પાછળ લખો. વર્ગ અંતરાલમાં કોઈ એકમ આપ્યો નથી તો આપણે કોઈ એકમ લખતા આ રીતના વર્ગીકૃત માહિતીમાં જે 3 રીત હતી 3 રીત આપણે એકદમ સરળતાથી સમજવાનો પ્રયત્ન કર્યો. વર્ગીકૃત માહિતીની 3 રીત પ્રત્યક્ષ રીત ધારક મધ્યકની રીત અને વિચલન રીત દરેકમાં એક સરખી જ ગણતરી આવે છે તમે સરળતાથી સમજી શકો.